તારીખ ને રવિવાર સવારમાં સેવા કરી રહેલા પારુલ જીવદયા ટ્રસ્ટના આ નવ યુવાનો મિત્રો, આ કોઈ પ્રાઇવેટ ગૌશાળા નથી, આ એક પાંજરાપોળ છે અને અહીંયા બીમાર અને નિરાધાર ગાયોને સેવા કરવામાં આવે છે. તો આવા સેવા કાર્યમાં દરેક ભાવિક ભક્તો જોડાવ અને આવા સેવા કાર્યમાં મદદરૂપ થાવ. ગાય માતાની સેવા એ જ પ્રભુની સેવા છે. એ મિત્રો, જ્યારે એમ કહેવાય છે કે આપણી માતા આવી બીમાર અને નિરાધાર સ્થિતિમાં પડી હોય ને આપણે જો આરામ કરતા હોય, મજા કરતા હોય, તો આપણે પણ ક્યારેક એવી સેવાનો લાભ આપવો જોઈએ, જેથી કરીને આપણા ગૌ માતાને થોડીક ને થોડીક રાહત અનુભવ થાય અને એમના જીવન કાર્યમાં અને આપણા જીવન કાર્યમાં ખૂબ જ આનંદ પ્રસરે. તો મિત્રો, આવા સેવા કાર્યમાં તમે પણ જોડાઓ અને બીજાને પણ જોડો અને ગૌ માતાની જેમ પડે એમ વધારેમાં વધારે સેવા થાય એવી બધાને પ્રાર્થના. જય ગૌ માતા, જય બોલો, બોલીએ કૃષ્ણ પ્રિય ગૌ.